ત્યાંથી વાત શરૂ કરી. મેં ક્યાંથી મૂક્યો સત્સંગ? એ છતાંય હાલો, એ તો હું યાદ કરી લઈશ તમને. યાદ હે વ્રતનું તો હાલતું હતું, પણ ક્યાંથી મૂક્યો? વાહ વાહ, સારું જો એટલું તો ખૂબ. પણ હમણાં ભાઈ રસિકે જે વાત કરી એ તો એક એનો ભરોસો છે. આવું મને આવડતું નથી અને આવી કઈ વાતો કરતો નહીં ને કે કાલ મોડા મર નાખવા મળશે, મારે ક્યાં મોટાડવા. હા, એનો દાખલો તમને બતાવી દઉં ને. જ્યારે ખમડિયાળા કહળસંગજીનું ગંગા સતી, એ ગામમાં એક વિધવા મહિલા એકના એક દીકરા ઉપર એ માં જિંદગી ગુજારતી હતી અને એ દીકરાનું મૃત્યુ થઈ ગયું. હવે જે આધાર હોય એ કુદરત લઈ લે ને, એ જન્યતા રોતી હોય ને તેથી પથ્થરને પણ રોવરાવે. અને ગંગા સતી બરોબર ત્યાંથી નીકળ્યા અને એ રુદન સાંભળી ગયા, એના હૃદયમાં કાંઈક થવા મળ્યું. ભાવ ગમે એમ તો માં છે, સ્ત્રી છે. એટલે ઘેરે ગયા, આંખમાં આહુડા જોયા એટલે કહળસંગજીએ પૂછ્યું, દેવી શું છે તમને? આ જગત છે, એના કઈ હરખ શોખ થોડા હોય? એ તો કઈક વેણ બોલે કે ભગત જગત જે કડવા વેણ બોલે ને, એ સહન કરવાની શક્તિ મને ગુરુ મહારાજે આપી છે. પણ આજ એક જન્યતા, એકના એક દીકરા ઉપર જિંદગી ગુજારતી દીકરાનું મૃત્યુ થયું છે અને એ માં રોવે છે ને, મારાથી જોવાતું નથી. ભગત એક કામ કરો, એ દીકરાને બેઠો કરો. ત્યારે કહળસંગે એટલું કહ્યું હતું, દેવી આ જગત છે, જીવવા નહીં દે. આ તો દુનિયા છે, આ જીવવા થોડી દે. કે એ ગમે એ થાય, કાલ પછી ભલે ગમે એ થાય, આજે એ જન્યતાને રોતી બંધ કરવાની. કહળસંગજી ગયા અને કહળસંગજીએ જઈને માથેથી કપડું ઉતારી અને ખાલી આમ માથે હાથ ફેરવો ને, ત્યાં છોકરાની અંદર ચેતન સત્તા આવીને છોકરો બેઠો થઈ ગયો. આ વાત તો વાયુ વેગે પ્રચરી જાય. કહળસંગજીએ મળું બેઠું કર્યું, કહળસંગજીએ મળું બેઠું કર્યું. સમય ગયો, ઈ ગામની અંદર એક બ્રાહ્મણને ગા મરી ગઈ. પેલા તો આપણે માલઢોર મરી જતા ને, તોય માણસને દુઃખ થતું હતું કે અમારા છોકરાને મોઢેથી દૂધ વહી ગયું. તોય માણસની આંખમાં આહુડા આવતા હતા. હવે ગમે એવો માણા મરે કોઈ રોતા નથી. બોલો એમ કે રોવાનું બંધ છે, રોવાનું બંધ. કારણ કે કઈ કરીને જ ન ગયો હોય તો જ ન રોવે ને. હાલે આંગળી અંદર આવ્યા તો કઈક કરીને ગયા હોય તો માણસ હોગ આવે હોય ને, હોગ આવે સાંભળ્યું હોય ને. તમે જોજો, હોગ આવે આપણા વડવાઓને તમે યાદ હોય તો આમાં ઘણાની યાદ હશે. હોગ આવે, કોઈ મરણ થયું હોય અને હાજે વાળો કરવા બેહે એટલે એમ કે મારા ઠામમાં દૂધ ન દેતા. કે કેમ? તો કે ફલાણા ગામમાં એક બાપા ગુજરી ગયા છે. કે પણ એ તો ઠેઠ હોગ આવે છે. એ કે ભલે નહીં હોગ આવે હોય પણ એની કીર્તિ અહીંયા સુધી છે. આ હતું. અટાણે તો બધા ના જ પાડે. એટલે એ બ્રાહ્મણ રોવા મળ્યો ને પોક મૂકીને, અને આડો વિરોધીઓ, ભગતના વિરોધી દાદા હોય એટલે વિરોધીઓ ત્યાં ભેળા થઈ ગયા. ભેળા થયા એટલે કીધું કે ભાઈ હવે તારે રોવાની જરૂર ક્યાં છે? હવે તો આપણા ગામમાં મળા બેઠા કરે છે. એક કામ કર, તું કહળસંગજીને ઘેરે જા. એ કહળસંગજીને ઘેરે જઈને ડેલીએ જઈને પોક મૂકીને રોવા મળ્યો. કહળસંગજી આવીને કીધું કે ભાઈ શું છે? કે મારી ગા મરી ગઈ છે, મારા છોકરાનું, હું ગરીબ માણસ છું, છોકરાને મોઢે દૂધ વહી ગયા, તમે આવો ને મારી ગા બેઠી કરો. ઓલો કે મને કાંઈ આવડે જ થોડું. એ સત્તા તો જીવન મરણની સત્તા કુદરતના હાથમાં હોય. એ મારું કામ નથી. એટલે ઓલો પાછો આવ્યો એટલે વિરોધીઓએ કીધું કા શું થયું? તો કે એને ના પાડે કે એક કામ કર, હાલ અમે તને મદદ કરી. એ ગા ઢળીને કહળસંગની ડેલીની મોર મૂકી. ઢળીને ગામ લોકોએ કહળસંગની ડેલીની મોર મૂકી અને બધા પોક મૂકીને રોવા મળ્યા. તો કહળસંગજી ગંગા સતીને એટલું કહ્યું, દેવી હું તમને નહોતો કહેતો?
ક્યાં કે ભાઈ આ મારી સત્તા નથી, મારા હાથની વાત નથી, આ તો કુદરત, જીવન મરણ કુદરતના હાથમાં છે, આપણા હાથમાં નથી. ત્યાં તો પછી ગામ લોકોએ કીધું કે હવે હાલ એક કામ કર, લઈ લે આ ગા પાછી. કાંઈ એની પાસે ભક્તિ ખૂટી ગઈ હોય ને કાંઈ એક મળું બેઠું કર્યું એટલે અહંકાર આવી ગયો, બીજું કાંઈ નથી, લઈ લે ગા. આ જગત છે ભાઈ. એટલે આ જગત છે ને એક સ્વાર્થ માટે જીવી રહ્યા હોય, એટલે કાંઈ મડા હોત નાખવા મળે એટલે એવું કાંઈ આવડતું નથી, અને મેં એવું બધી કાંઈ કર્યું નથી. એટલે એ કર્યું છે કુદરતે જે થયું એના ભરોસા એ ઉપર થયું હોય, વાત જુદી છે. પણ આપણે જે મૂળ વાત ઉપર હતા, બાકી તો બર વિજ્ઞાન કઠિન કો દંડા, જ્ઞાન નહીં વિજ્ઞાન, જેના જીવનમાં જ્ઞાન ચરિતાર્થ થઈ જાય પછી એને બધાની અંદર રૂપ દેખાવા મળે, પરમાત્મા દેખાવા મળે. પછી એને તુલસીદાસજી લખ્યું, હું પેલું બાણ પડ્યા. બાણનો અર્થ તુલસીદાસજી આધ્યાત્મિકમાં કર્યો છે. બર વિજ્ઞાન જે બાણ પડ્યા છે એનો અર્થ તુલસીદાસજી આધ્યાત્મિક અર્થમાં કર્યો. સંયમ નિયમ શીલી સુખ નાના. બાણનો અર્થ જીવનમાં સંયમ નિયમ, જેના જીવનમાં જ્ઞાન ચરિતાર્થ થઈ જાય. કોઈ સદગુરુ મહારાજ તમને મૂળ તત્વની ઓળખાણ કરાવી દે કે આ તત્વ છે, એ તત્વને તમે આચરણમાં મૂકી દો, પછી તમારા જીવનની અંદર સંયમ નિયમ આવે. ત્યાં સુધી કોઈ સંયમ નિયમ ન આવે. તો આ તમે એમ કહો બાપુ સંયમ નિયમ કોને કહેવાય? તો હા, હું ટૂંકમાં દાખલો કહું, જેના જીવનની અંદર સંયમ, નાની એવી વાત કરીશું, બહુ વિસ્તારથી નહીં વાત કરું. લેરલબાઈની ઉંમર 18 વર્ષની હતી અને પૂનમના આંજવાળે રાસ લેતી હતી. કુંભારાણાની દ્રષ્ટિ લેરલબાઈ ઉપર પડી. એટલે લેરલબાઈ ની ઉપર દ્રષ્ટિ પડી, જાણી લીધું કોની દીકરી છે, જાણી લીધા પછી એના બાપ પાસે માગું નાખ્યું. ટૂંકમાં વાત કરી દે, એના બાપ પાસે માગું નાખ્યું. હવે જો ન આપે તોય દુઃખ હતું, ના આપે તોય દુઃખ છે. બે વાત એના બાપના જીવનની અંદર હતી, કારણ કે દીકરી 18 વર્ષની હતી, કુંભારાણાની ઉંમર 80 વર્ષની હતી. એટલે લેરલ ઘેરે આવી જોયું, તેના બાપના ચહેરા ઉપર દુઃખની રેખા જોઈ. એની મોઢાની ઉપર દુઃખની રેખા જોઈ એટલે એને પગે લાગીને એટલું કહ્યું, પિતાજી હું દીકરી છું, હું બહાર જાઉં છું, આવું છું, તમને ગમતું ન હોય, તમે મને કઈ ન હકતા હો, પણ હું તમારું સંતાન છું, મારી ઉપર ભરોસો રાખો. દીકરી, મને તારી ઉપર ભરોસો છે, મને તારી ઉપર ભરોસો છે દીકરી. તો કે નહીં, તમારી અંદર કઈક દુઃખ છે. કે બેટા મને કોઈ દુઃખ નથી, દુઃખ એક જ વાતનું છે, તારું માગું કુંભારાણા એ નાખ્યું છે. અને લેરલ ખડખડાટ હસવા મળી કે પિતાજી આને દુઃખ ન કહેવાય, આજની તો કાલ મને તમારે હારે વળાવવી પડશે ને, આને દુઃખ કહેવાય? આ તો એક પિતાનું ચિંતા વહી જાય, પિતાનું ટેન્શન વહી જાય. તો કે દીકરી સાંભળ તો ખરી. તો કે શું છે? કે એની ઉંમર 80 વર્ષની છે અને તારી ઉંમર 18 વર્ષની છે. ત્યારે લેરલે એટલું કીધું, પિતાજી તમે આ પાડી દો. એને દુઃખ હોય, જે દીકરીને દુઃખ હોય, જેને સંસારનો મોહ હોય ને એને દુઃખ હોય, મારે કોઈ સંસારનો મોહ નથી, આ પાડી દો એમ. અને ત્યારે એના બાપે કહ્યું, દીકરી કઈ રીતે આ પાડું? 1-2 હક ઉપર બાપ દીકરી નો આપે. 1-2 હક હોય ને એની ઉપર બાપ દીકરી નો આપે. અને હું આ પાડું તો તારી ઉપર 3 હોય આવે છે, હું કઈ રીતે આ પાડું? ત્યારે લીરેલીને બાપના ચરણ ઉપર હાથ રાખીને કીધું તું કે બાપ મારી ઉપર હાથ મૂકી દો, એ 3 ની ડોકમાં જો કંઠી ન પહેરાવી દઉં તો હું લીરલ નહીં. એ હા પાડી. એ ઘડિયા લગ્ન લેવાના, એ 4 ફેરા ફરીને જાન વિદાય થવાની હતી ને ત્યારે લીરલ એના ગુરુ મહારાજને પગે લાગવા ગઈ હતી. જઈને એના ગુરુ મહારાજને પગે લાગીને એટલું કીધું, ગુરુ મહારાજ હું મારે હાહરે જાઉં છું, મારે ઘેરે જાઉં છું, તમે મારી ને કેદી આવશો?
ત્યારે નખથી તે શિખા સુધી લેરલ સામે નજર કરીને એટલું કીધું, તું દીકરી, તું જે ઘરમાં પગ માંડી રહી છો ને, એ ઘરમાં જો 12 વર્ષનું બ્રહ્મચર્ય રહી જાય ને, તો હું તો આવી જા, તારીને અખિલ બ્રહ્માંડનો માલિક આવશે. આને સંયમ છે, સંયમ જીવનમાં. આજ હું તો ત્યાં સુધી કહું છું કે જે જ્ઞાન મૂળનું હતું એ જ્ઞાન લુપ્ત થઈ ગયું. હવે તો બધા દેખાવના જ્ઞાન છે. સંયમી જીવન નથી માણસમાં. તો નિયમ કોને કહેવાય? તો નિયમ એને કહેવાય, નિયમ એવો લ્યો કે તમારો નિયમ તોડાવવા માટે કા કુદરતને આવવું પડે ને કા નિયમ જોડાવા માટે અખિલ બ્રહ્માંડના માલિકને આવવું પડે. આને નિયમ કહેવાય. અને આપણે નિયમ કેવો લઈએ ખબર છે? આપણને ન ભાવતી વસ્તુ ઉપર નિયમ લઈએ. અડદની દાળ આપણા ઘરમાં વરહે કદાચ થતી હોય, અડદની દાળનો જ નિયમ, અડદની દાળ એમ નહીં ખાઈ, પણ થતી જ નથી કે ખાવતા. આવા નિયમ ન હોય. નિયમ તો નહીં કહેવાય કે તમારો નિયમ તોડાવવા માટે કુદરતને આવવું પડે. ભલે એ નિરાકાર હોય ને તો એના આકાર લઈને ધરતી ઉપર આવવું પડે. અને એ તો નિયમ છે. સાયન્સનો પણ નિયમ છે. આ વરસાદ વરસે છે ને, સાયન્સને તમે સમજો, સમુદ્રની અંદર 99% તાપમાન હશે ત્યાં સુધી કોઈ દી પાણી ઉપર નહીં ચડે. 99% તાપમાન, 99 ડિગ્રી તાપમાન હોય ને ત્યાં સુધી સમુદ્રનું પાણી ઉપર નહીં ચડે. એ હોય 100 ડિગ્રી સમુદ્રમાં તાપમાન થાય ને એટલે તમે જોવો એમ પાણી ઉપર ચડે છે. એમ જીવનની અંદર આ જે વૃદ્ધિ કરવી છે, મારે તમારે ઉપર ગતિ કરવી છે ને, ત્યારે એની અંદર એવડી ઉર્જા ભરવી પડશે. ત્યારે ઉદર્વગામી થવાય. ઈશ્વર છે એ ઉદર્વગામી છે, અગોગામી નથી. માયા છે એ અગોગામી છે. અને એનો પણ એક થોડોક દાખલો આપી દઉં. ગોરા કુંભારને એક પુત્ર પ્રાપ્તિ થઈ. પુત્ર પ્રાપ્તિ થયા પછી ગોરા કુંભારને નિયમ હતો કે પોતાની ધર્મપત્ની અરે ભાઈ બહેનનો સંબંધ નહીં. હવે સમય એવો આવ્યો, બાળક છે ને એને ઘોડિયામાં હોવરાવ્યો, એની ધર્મપત્ની પાણી ભરવા માટે ગયા. ગારો ખોદતા હતા, હાથમાં કડતાલ હતી, વિઠ્ઠલ 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 સુરતા પરમાત્મામાં હતી. બાળક અવાજ છો ઘોડિયામાંથી ઉતરીને પગમાં આવ્યું ને ખૂંદાઈ ગયું. આ વાતનો તો આપણે પરિચિત થઈ. એના ધર્મપત્ની પાણી ભરીને આવ્યા, માથેથી ઘડો પડી ગયો. આપણે દ્રશ્ય જોયું, માથેથી ઘડો પડી ગયો, રાડ ફાટી ગઈ, અવાજ નીકળી ગયો અને ગોરા કુંભારની સુરતા તૂટી ગઈ. અને એને કીધું, દેવી હા શું છે આ બધું, કે તમે નીચે તો જોવો. અને જ્યાં આમ નીચે દ્રષ્ટિ કરી ત્યાં પોતાના દીકરાનું મૃત શરીર જોયું, ગારામાં ખૂંદાઈ ગયું હતું. અને ત્યારે ગોરા કુંભારે એટલું કહ્યું હતું કે એમાં હું દેવી એનો હતો ને એને લઈ લીધો. છે આપણી પાસે આ સ્ટેજ. નારેના ખિસ્સામાં 500 નોટ પડી જાય તો આખો દી ખાવું નથી ભાવતું. આ બહુ અઘરું છે, હેલું છે જ નહીં. સમય ગયો. ગોરા કુંભારની પત્નીને એમ થયું કે ગમે એમ તો મારે ભગતનો વંશ રાખવો છે. ઘણી જગ્યાએ માગા નાખ્યા, ક્યાંય કોઈ આ ન પડે. પછી એને ખ્યાલ આવ્યો, પોતાની નાની બેન હતી, એના બાપ પાસે જઈને માગું નાખ્યું. એને આ પાડી. ઘડિયા લગ્ન લેવાડા, 4 ફેરા ફરી અને જાન વિદાય થવાની હતી. એટલે ગોરા કુંભાર એના હાહુ હાહરાને પગે લાગીને એટલું કહ્યું હતું. એના હાહરાએ આશીર્વાદ આપીને કીધું, ભગત અમારી મોટી દીકરી છે, આ નાની દીકરી, એ મારી દીકરી, બે બેન જ છે, પણ મારી નાની દીકરી છે ને હોક થઈને આવે છે. તો મારી મોટી દીકરીને રાખો છો, એમ નાની દીકરીને જો ન રાખો તો તમને રામ દુહાય છે. ઘીરે આવ્યા. ગોરા કુંભારીની ધર્મપત્નીને બોલાવીને એટલું કહ્યું હતું, દેવી આયા આવો, કે શું છે કે તમારી જે ઈચ્છા છે ને એમાં મારે પરમાત્માની જરા ઈચ્છા નથી. તમે જે નક્કી કર્યું છે મારા ધણીએ નક્કી નથી કર્યું. કેમ કે તમારા બાપે મને આશીર્વાદમાં રામ દુહાઈ દઈ દીધી છે.
બેયના હાથનું ખાતા નહીં. સમય ગયો. ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન હાલ એક ભગતને ત્યાં દર્શન દેવા જવું છે. ભગવાનને અર્જુન સાધુના રૂપે જ્યારે ગોરા કુંભારને ઘેરે આવ્યા, સાધુ આવ્યા એટલે ને ચરણ ધોઈને ચરણામૃત લીધું, પાણી પાયું. કારણ કે આ નિયમ છે ભાઈ. તમે બહુ, હું તો આ ઘણી વાર બોલ્યું છું, તમે સાંભળ્યું પણ હોય એટલું યાદ રહ્યું. રામાયણમાં પણ પ્રસંગ છે જ્યારે વશિષ્ઠ મહારાજજી ખુદ રામને દ્વારે જાય છે ને, ત્યારે ભગવાન રામ બોલ્યા છે. રામાયણમાં પ્રસંગ છે, એને હાથ જોડીને કહ્યું, બાપજી આજ મારે શાસ્ત્રનો નિયમ સાર્થક થઈ ગયો. કેમ રાઘવ? કે બાપજી શાસ્ત્રનો નિયમ છે, શિષ્યને ઘેરે ગુરુ, સેવકને ઘેરે સ્વામી, કોઈ સંત કે મહાપુરુષ જો વગર નિમંત્રણે આપણે આંગણે આવી જાય તો બાપજી એના ભાગ્યના દ્વાર ઉઘડવાના હોય તો આવે, નકર ન આવે. અને આજ આપણે સાધુ બાવા બાવા કરીએ. ચરણ તો આજ તમે શાસ્ત્રી બાપુએ વાત કરી હતી ને, માતંગ ઋષિની વાત કરી. સબરીને એને કીધું હતું 18 વર્ષની હતી ને 80 વર્ષે ભગવાન મળ્યા. ભલે મળ્યા, પણ એના ગુરુએ એટલું કહ્યું હતું, બેટા તારી ને રામ આવશે. આ ગુરુના શબ્દ ઉપર એનો ભરોસો કેવડો હશે, એમ તમે વિચાર તો કરો. આજ આપણે થોડુંક કામ નબળું થયું હોય તો કે અમારે ગુરુમાં કાંઈ નથી. તારા ગુરુમાં તો બધું છે, તારે શ્રદ્ધામાં ભરોસામાં કાંઈ નથી. તને વિશ્વાસ નથી ને. 12 વર્ષ સુધી ઈ પણ તમે જોજો, એને એમ ન કહ્યું કે રામ આવશે તો મારે કઈ રીતે ઓળખવા, ભગવાન આવે તો મારે ઓળખવા કેમ? કારણ કે જલારામનો આ પ્રશ્ન છે. જ્યારે જલારામ બાપા વીરપુર ગયા અને ત્યાંથી ભોજા ભગત એને કહ્યું કે બેટા ઘેરે જા અને ધર્મની ધજા બાંધજે એટલે તારી ને ભગવાન આવશે. ઈ ભરોસા ઉપર ઘેરે તો ગયા. ધર્મની ધજા એટલે અનક્ષેત્ર. કોઈ પણ આવે, ગરીબ ગુરબાન અભ્યાગત સાધુ સંત ફકીર ખવડાવતા હતા. સમય ગયો, 12 વર્ષ સમય વહી ગયો. એમ કે છે પછી પાછા એના ગુરુ મહારાજ પાસે જઈને કીધું, બાપુ તમે જે કહ્યું તું તારી ને ભગવાન આવશે મને ભરોસો છે. બાપુ આવી ગયા હોય કદાચ, પણ મારે ભગવાન આવે તો ઓળખવો કેમ? આજે આપણે કીધે હા ભગવાન આવે તો ઓળખવો કેમ? તેથી એને કીધું તું કોઈ પણ સાધુ સંત આવે ને એને સ્નાન કરાવીને એની પૂજા કરી અને એનો જે લંગોટ ઉતારે ને એ લંગોટ ધૂણામ નાખજે. જો લંગોટ હળગે નહીં તો માનજે ભગવાન છે. એને તો એ નિશાની આપી, પણ આ સબરીને કોઈ નિશાની નહોતી. સબરીએ પૂછ્યું નહોતું કે ભગવાન આવે તો મારે કેમ ઓળખવા, કેને ભગવાન ગણવો. પણ જ્યારથી ગુરુએ શબ્દ કીધો ને તારી ન્યા ભગવાન આવશે, એટલે સબરીની ન્યા જેટલા કોઈ પણ વ્યક્તિ આવતી ને એની ભગવાન માનતી હતી. કોઈ પણ આવે ને ભગવાન માનતી હતી. આજ મારો ભગવાન આવ્યો છે, ભગવાન માનીને જેને ખબર આવતી હતી ને એટલે ન્યા ભગવાન ગયા છે. એ વખત નથી ગયા. એ બધાની અંદર એને પરમાત્મા જોયો. એટલે આ દ્રષ્ટિની સુધી, એટલે મહાપુરુષોએ કીધું ને જેની પાસે દ્રષ્ટિનો સંયમ હોય, જેની પાસે વાણીનો સંયમ હોય, જેની પાસે બ્રહ્મચર્યનો સંયમ હોય ને, આ દુનિયામાં એને જે કરવું હોય થાય. કોઈ દુનિયાની તાકાત એને રોકી ન હોતી. પણ ક્યાં આપણી પાસે આ બધું? આપણી દ્રષ્ટિમાં તો ભેદ પડેલા છે. દ્રષ્ટિનો સુધારો નથી આપણી પાસે. આમ છે, આવો છે, આ છે, રાગ દ્વેષ મદ મોહ ઈર્ષા, આમાં જીવન પૂરું કરી નાખવાનું. આવો અવસર મળ્યો છે. એટલે હું તો ઘણી વાર કહું છું, તમે સાંભળ્યું હોય, ગૃહસ્થ આશ્રમ છે ને, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગૃહસ્થ આશ્રમ છે. કારણ કે આશ્રમ 4 છે. ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ, સંન્યાસ ને બ્રહ્મચારી. આ 4 આશ્રમ છે ને, એમાં વાનપ્રસ્થ, સંન્યાસ ને બ્રહ્મચારી આ 3 આશ્રમનો બાપ હોય ને તો ગૃહસ્થ આશ્રમ છે. ન સમજાય તો કહું, બાપ તારે ને તો 4-5 દીકરાને જન્મ આપી શકે, પણ 5 દીકરા કંદોતર જેવા હોય ને, બાપનું મૃત્યુ થઈ જાય ને એટલે 5 દીકરાની તાકાત નથી એક બાપ નિર્માણ કરી શકે. એમ ગૃહસ્થ આશ્રમ ધારે તો ગોપીચંદ નિર્માણ કરે, ગૃહસ્થ આશ્રમ ધારે તો ભરતરી નિર્માણ કરે, અને ગૃહસ્થ આશ્રમ ધારે તો અખિલ બ્રહ્માંડના માલિકને હેઠો ઉતારી શકે. આ ગૃહસ્થ આશ્રમની તાકાત હતી. એટલે એને ચરણ ધોઈને ચરણામૃત લઈને આસન આપ્યું, બેહાર્યા.
હવે બેહાર્યા પછી સમય થયો બપોરનો જમવાનો, હરિહર તૈયાર થઈ ગયું, રસોડામાંથી કહ્યું રસોઈ તૈયાર છે, મહાત્માઓને પંગત નાખી. અને મહાત્મા ભગવાનમાં ને અર્જુન મહાત્માના રૂપમાં જમવા બેઠા. એટલે ભગવાને એટલું કહ્યું, ભગત તમે અમારી હારે બેહો. ગોરા કુંભારને બેહવું પડે. હવે ગોરા કુંભાર પંગતમાં બેઠા પછી એની બે ધર્મ પત્નીઓએ વિચાર કર્યો કે હવે શું કરવું. ભગત તો આપણા હાથનું ખાતા નથી, પીરહવું કે ન પીરહવું. જો માણસના જીવનમાં એક બાજુ સ્નેહ ને એક બાજુ ધર્મ, બે માણસના જીવનમાં હારે પ્રવેશ કરે ને, તેથી માણસે શું વિચાર કરવો ને એ માણસ વિચાર કરી શકતો જ નથી. શું નિર્ણય લેવો? તમારા કે મારા જીવનમાં એક બાજુ સ્નેહ છે, એક બાજુ ધર્મ છે, કયો નિર્ણય લેવો? સ્નેહનો સ્વીકાર કરવો કે ધર્મનો સ્વીકાર કરવો? કાલ સવારનો પ્રસંગ, જેથી સોમનાથ ઉપર ઘા થયો, મોહમ્મદ ગિજનીએ સોમનાથ ભાંગ્યું, ત્યારે એમ કહેવાય છે કે અમીરજી ગોહિલ છે ને ડાયરો ભરીને બેઠા હતા. હું ટૂંકમાં વાત કરી દઉં. ડાયરો ભરીને બેઠા હતા, ખીસો ખીસ ડાયરો હતો. એમાં દાસી દોડતી દોડતી આવીને વધાય હો મહારાજ, વધાય હો મહારાજ, તમારી ને દીકરાનો જન્મ થયો છે, આટલા શબ્દો કીધા. ને અમીરસિંહ ગોહિલ ઊભો થયો અને એ દાસીને કંઈક વધામણી દેવા પોતાના હાથ કાઢ્યો અને આમ દેવા જાય છે. તે મારતો ઘોડેસવાર આવ્યો હતો કે મહારાજ ગજબ થઈ ગયું, આપણા બાપ ઉપર ગજનીએ ઘા કર્યો છે. એક બાજુ સ્નેહ, એક બાજુ ધર્મ, કઈ બાજુ જાવું? અને એ પુરુષે નિર્ણય લીધો, સ્નેહનો ત્યાગ કરીને ધર્મની માટે બલિદાન આપી દીધું. આને નિયમ કહેવામાં આવે, આ જાણકારી કહેવાય માણસના જીવનની. ભગવાન રામને પણ હતું. એક બાજુ સ્નેહ હતો, એક બાજુ ધર્મ હતો. અયોધ્યાની પ્રજા એમ કહેતી હતી કે રામ રાજા બને, અને એના અયોધ્યામાંથી એમ કીધું કે સીતાનો ત્યાગ કરો. તોય જુઓ આપણો આ સમાજ જોઈ એ સમયે જુઓ, ભલે રામા અવતાર હતો ને તેથી એમ કે સતયુગ હતો, તોય તમે જુઓ એ અયોધ્યામાંથી ધોબી બોલ્યો તો કાને નો રખાય એમ. એ કરતા તો રાવણ, તમે વિચાર કરો, રાવણને જેટલા સીતાના ચારિત્ર ઉપર ભરોસો હતો ને એટલો અયોધ્યાના ધોબી નહોતો. એટલે જેટલા બહારના માને ને એટલા નજીકના ન માને. તમે કિંમતી અત્તર સાંટજો ને તો શેટાવાળાને સુગંધ આવશે, નજીક વાળાને કોઈ દી નહીં આવે. નજીક વાળો કોઈ દી સમજી જ ન હોતી. એટલે ભગવાનના જીવનની અંદર એક બાજુ સ્નેહ છે. પ્રજા એમ કે છે કે તમે રાજા બનો, એક બાજુ ધર્મ, પોતાની પત્નીનું શું કરવું. અને અડધી રાતે વશિષ્ઠ મહારાજના આશ્રમમાં જઈ અને બારણું ખખડાયું. વશિષ્ઠ મહારાજ જાગીને કીધું કે રાઘવ બાપ અટાણે કેમ? કે બાપજી એક પ્રશ્ન છે, મને મૂંઝવે છે. બેટા શું છે? કે એક બાજુ સ્નેહ હોય ને એક બાજુ ધર્મ હોય તો માણસે શું કરવાનું? એટલે વશિષ્ઠ મહારાજે જાણ્યા વગર એટલું જ કહ્યું કે હે રાઘવ, સ્નેહનો ત્યાગ કરીને ધર્મ માટે બલિદાન દેવાય. અને એટલે સીતાનો ત્યાગ કર્યો. અને એ પણ તમે જોઈ લો, હું તો ઘણી વાર બોલ્યો છે, એ સાંભળ્યું હોય બધાએ, એ પણ તમે જોઈ લો, જે સીતા માટે 400 ગામનો સમુદ્ર ઠેક્યો હતો, જે સીતા માટે 14 વર્ષનું જાગરણ કર્યું હતું, જે સીતા માટે 14 વર્ષ નંદીગ્રામમાં ખાડો ખોદીને બેઠો હતો, આ ત્રણમાંથી એકેય એમ નહોતું કીધું ભગવાન આ ખોટું થાય છે. એટલે કવિ કાગને લખવું પડ્યું ને કે સીતાની લેવા સાર રાઘવને કોઈએ કહ્યું નહીં, આ તો સ્વાર્થનો સંસાર, આમાં કર્મમાં ધોખો કાગડા. એમ આ બધો સ્વાર્થનો સંસાર છે, સ્વાર્થ વગર કોઈ કઈ કરતું જ નથી. એટલે તુલસીદાસજીને રામાયણમાં પણ લખવું પડ્યું ને કે સુરનર મુનિ કી યહ રીતિ, સ્વાર્થ કાજ કરે સબ પ્રીતિ. બધા સ્વાર્થથી પ્રીતિ. અને આ જેના ઇતિહાસો આપણે ગાય છે ને એ બધા પરમાર્થી હતા ને, એટલે ઇતિહાસને પાને બેઠા છે. આ બધા પરમાર્થી હતા. અને હું તો ન્યા સુધી કહું છું કે આજ તમે ભલે આપણને કાંઈ ન આવડતું હોય તો કાંઈ નહીં, કોઈ વસ્તુ ન આવડતી હોય તો કાંઈ નહીં, પણ કોઈના તમે ટાણા હાંચવતા શીખી જાઓ ને, એટલે તેથી તમારે નહીં ભગવાનને સંકલ્પ યાદ કરવો પડે, નહીં કોઈ શક્તિને યાદ કરવી પડે. જ્યાંથી તમારો સમય આવશે ને તેથી ટાણું સુકવવા એની મેળે આવીને ઊભી રહે. નહીં પોકારો તોય આવશે, પણ ટાણા હાંચવતા આવડવું જોઈએ.
આ જગતમાં જેને જેને ટાણા હાંચવા ને એ ઇતિહાસને પાને બેઠા છે. તમે જો જુનાગઢનો ઇતિહાસ 1010 જયારે સત્તા પલટો થયો અને તેથી સોમનદેવ પરમાર નહીં હોય, એના હગા વાલા સ્નેહી મામા મોહાળ કોઈ નહીં હોય. ક્યાં નજર નાખી, કેવડો ભરોસો છે. અને વાલભાઈ વડારણ ઉપર કેટલો ભરોસો, પોતાના દીકરાને કીધું મારા દીકરાને બચાવવો છે, આ છે ને આડેદર પડીદર તું દેવાજ પટેલને મૂક્યા અને ઈ દીકરાને લીધો. તમે જોજો, સુરવીર હોય ને ઈ ઇતિહાસને પાને બેહે, સુરવીર હોય ઇતિહાસને પાને બેહે, દાતાર હોય ઇતિહાસને પાને બેહે, અને મહાન ભગત સંત હોય તો ઇતિહાસને પાને બેહે. પણ મામૂલી દાસીઓ ઇતિહાસને પાને બેહી ગઈ. તમે વિચાર તો કરો. એક વાલભાઈ વડારણ એને ટાણું હાંચવી લીધું, ઇતિહાસને પાને બેહી ગઈ. અને એક મહારાણા પ્રતાપને બાપની ઉદયસિંહની દાસી જે પન્નાધાય પોતાના દીકરાને ઉદયસિંહના કપડા પહેરાવીને હુવરાવી દીધો ને ઉદયસિંહને લઈને ગુપત રસ્તે નીકળી ગઈ. પાંચક વર્ષ એને રજવાડામાં રખડીને સૈન્ય હેઠું કરી અને પાછો ચિત્તોડ સર કરી અને પાછો ઉદયસિંહ ગાદી ઉપર બેહારવા આ ઇતિહાસને પાને બેહી ગઈ. અને ત્રીજી આટકોટમાં લાખા ફુલાણીની દાસી ડાય ડુંગરી. ઇતિહાસને પાને બેહવું છે કઈક ભરોસો. એટલે એ લોકોએ તાણા હાંચવાને બધા તમે આખો ઇતિહાસ જોઈ લો. હું ટૂંકમાં વાત કરી દઉં. એને વાલબાઈ ટાણું હાંચ્યું, દેવાજ બોદરે ટાણું હાંચ્યું, એના ધર્મપત્ની આ ભગવતીએ ટાણું હાંચ્યું, એના દીકરાએ ટાણું હાંચ્યું. અને જ્યારે દીકરીના લગ્ન હતી ત્યારે નવગણે ટાણું હાંચ્યું. અને તેથી સિંધમાં એમ કહેવાય દુકાળ વ્રતવાઈ ગયા. કારણ કે કચ્છ છે ને 12 માસ લીલો હતો. કારણ કે નદી આવતી હતી, સરસ્વતી નદી કચ્છની અંદર આવતી હતી. લગભગ 1819માં ધરતીકંપ થયો ને તેથી વેણ પાછું વળી ગયું અને પાકિસ્તાનમાં ગઈ. એટલે આપણે દુહામાં કે કસડો 12 માસ લીલો હતો. એટલે દુકાળ કરવા ન્યાય ગયા અને બન્યું. નવગણને ખબર પડી અને જુનાગઢથી નીકળ્યો, એને સંકલ્પ કરી નીકળ્યો, જ્યાં સુધી જાહલને ન બચાવું ત્યાં સુધી જુનાગઢનું અંજળ મારે આરામ છે. અને નીકળ્યો તેથી ખોડાહારની અંદર, કચ્છમાં ખોડાહારની અંદર ઈ ભગવતીએ નક્કી કરી લીધું કે હવે મને સમરે તોય ભલે, બોલાવે તોય ભલે, ન બોલાવે તોય ભલે, આને ટાણા હાંચવા છે એટલે મારે ટાણું હાંચવા ઊભું રહેવું પડશે. તો એ વરુડી થઈને હામી ઊભી રહી. એટલે આ જગતની અંદર ટાણા હાંચવતા શીખી જાઓ. આજે મહાપુરુષો જે ઇતિહાસમાં બેઠા ને એ ટાણા સાંડી ગયા છે ને બીજાના ટાણા હાંચવા છે ને તેથી એના નામ રહ્યા છે આ જગતમાં. તો અહીંયા એક બાજુ સ્નેહ, એક બાજુ ધર્મ. બે પત્નીઓ વિચાર કર્યો કે હવે પીરવવું કે ન પીરવવું. એટલે ગોરા કુંભારે કહ્યું દેવી એક કામ કરો, મહાત્માઓ પંગતમાં બેસી ગયા છે, લાવો પીરવો, થાળીઓ લાવો. અને એની ધર્મપત્નીએ થાળી મૂકી, ત્રણેય થાળું મૂકીને વહી ગયા રસોડામાં. અને ગોરા કુંભારે આમ નજર કરીને કીધું દેવીઓ તમે આપણી ઘરે મહાત્મા મહેમાન હોય ને ત્યારે તમને આનંદ હોય છે ને, મહાત્માઓ છે વૈષ્ણવ હોય ને વૈષ્ણવનો ધર્મ છે રસોડાની અંદર ગમે એટલી ભોજનની સામગ્રી હોય ને થાળમાં મૂકવી પડે. આ વૈષ્ણવનો નિયમ છે. આજ વૈષ્ણવ ધર્મ જે પાળતા હોય ને એ તમે જોજો, ભગવાનને થાળ ધરે ને પછી ભલે આમથી આમ તો આંટો મારવા જાય, બાકી રહોડામાં નજર કરવાનું જવું પડે. એટલે એને કીધું કે આ તમે આ મુકતા ભૂલી ગયા, અથાણું મુકતા ભૂલી ગયા. એમ કરીને ઊભા થઈને ગોરા કુંભારે એક માઢિયા જેવું, મેળા જેવું હતું એની ઉપર જઈ અને રાંડું બાંધીને આત્મહત્યા કરી. થોડો સમય થયો, ભગવાને કહ્યું દેવી જાવ તો ખરા, ભગત ગયા હજી કેમ ન આવ્યા? એના મોટા પત્ની ગયા, એને જોયું, એને નક્કી થઈ ગયું કે ભગત આ કોઈ દી પગલું ભરે નહીં, આમાં ગમે કઈ કારણ છે. એટલે એને પોતે પડખે રાંડું બાંધ્યું, પોતે આત્મહત્યા કરી. થોડો સમય ગયો, ભગવાને કીધું આ બે ગયા હજી કેમ ન આવ્યા? એના નાના પત્ની હતા, એને કીધું તમે જ જાઓ. ઈ ગયા, એને જોયું, અને એમ થયું મળવું આ બે આ પગલું કોઈ દી ન ભરે, આમાં ગમે એ છે, પોતે પણ આત્મહત્યા કરી. અને ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન જાતો ખરો, આ ત્રણ ગયા, અથાણું હજી ન આવ્યું.
એ ભગવાન ઉપર અર્જુન ઉપર જઈને જોઈને પાછો આવ્યો. ભગવાન ગજબ થઈ કે કેમ ત્રણેય આત્મહત્યા કરી. એ ભગવાન અર્જુનને કે હાલ એ લઈ ગયા ઉપર, ત્રણે નીચે ઉતારી ત્રણે જીવતદાન આપી અને ભગવાને ગોરા કુંભારને એમ કીધું કે હવે તારું નવું જીવન શરૂ થાય છે. હું કહું છું તું સંસાર ભોગવ. આને નિયમ કહેવાય ભલામણા. ભગવાન એમ કે સંસાર ભોગવ અને આપણા પાડોશી ના પાડે કે છોકરા ન થાય થારું. આ આપણે લોહી પી ગયા છે છોકરા. એટલે જીવનની અંદર આ સમજણ છે. એટલે સંયમ નિયમ શીલી સુખ નાના, જેના જીવનની અંદર સંયમ નિયમ પ્રગટે પછી જે ભાથો પડ્યો છે ને એ અસલ અમલ મન ત્રણ સમાના. પછી માણસના જીવનનું મન છે ને એ ત્રણના માફક થઈ જાય. પછી બધાના શરણમાં એ આળોટવા મળે, બધાના શરણમાં આળોટ. અને પછી જે વલ્ક પડ્યું ભગવાનનું, એ વલ્ક શાસ્ત્રોનો નિયમ છે કે ભગવાન જેટલું શરીર ઉપર ધારણ કરે ને એને માયા કહેવાય. ભગવાન પોતાના શરીર ઉપર જેટલી વસ્તુ ધારણ કરે ને એને માયા કહેવાય. એટલે પછી તમારી માયાનું વસ્ત્ર ખરીદાય, બાકી ત્યાં સુધી કોઈ માયાનું વસ્ત્ર ખરીદતું નથી. તો આ જે છે આધ્યાત્મિક વસ્તુ છે ને એની અંદર આટલી વસ્તુ બહુ જરૂરી છે. એ વગર કોઈ વસ્તુ બનતી નથી. તો આવો મનુષ્ય અવતાર મળ્યો છે તો મારે તમારે આની અંદર કંઈક કરી લેવાનું છે. આ કર્મભૂમિ મેં પહેલા કહ્યું ને, ગીતામાં કહ્યું કર્મંડે વાદિકા રસ્તેમાં ફલેશુ કદાચ નમ. અર્જુન આ કર્મભૂમિ છે, કર્યા વગર કોઈ વસ્તુ મળશે નહીં. આ તમે સાંભળો, હું બોલું, આથી કોઈ વસ્તુ બનતી નથી. સાંભળી લીધા પછી કોઈ પણ મહાપુરુષના ચરણમાં ગયા પછી એ વસ્તુને ધારણ કરો. બાકી એક વખત મારે તમારે આ ફના જગત છોડીને કાલ વહી જવાનું છે. બધું પડ્યું રહેવાનું છે. કોઈ વસ્તુ રહેવાની નથી. જીવનની અંદર કંઈક કર્યું છે તો થાય, નહીં તો કોઈ વસ્તુ નહીં થાય. એટલે નથી એક ગુરુની ન્યા, એક શિષ્યની ન્યા મહાત્માજી એના ગુરુ મહારાજ પધાર્યા. એટલે શિષ્યને ત્યાં રોકાણા, પ્રસાદ લીધો અને હાલતા થયા. એટલે શિષ્યએ હાથ જોડીને કીધું બાપજી પધારજો. એટલે ગુરુને એમ થયું ગમે તો, કારણ કે ગુરુ છે ને એ શિષ્ય માટે એમ થયું આને મેં જ્ઞાન આપ્યું છે, આનો ઉદ્ધાર થવો જોઈએ. અને જો આ કર્મભૂમિ ઉપર આ કાંઈ નહીં કરે તો, અને કર્મભૂમિ ઉપર આપણે આવ્યા છે કાંઈ ન કરીએ તો એ કુદરત લઈ લ્યો. એવું નહીં માનતા કે ન લે, ગમે રીતે લઈ લે. આપણે ખેડૂત છીએ, આપણને ખબર છે ને. પેલા આપણે ખેતરની અંદર હાલો ગમે એ વાવેતર કર્યું હોય ને તો ત્યાં રાખવું પડતું હતું. ખેતરમાં પક્ષીઓનો ભાગ રાખવો પડતો હતો. આખું ખેતર સાફ નહોતા કરતા. ખેતરેથી તમે કાંઈ પણ અનાજ ઘીરે લઈ આવો તો પરબારા તમે નહોતા. રામજી મંદિર છે, કોઈ અતિથિઓને છે, આને પેલા આપવું પડતું હતું. હવે દેશે કોઈ ખેતર હાવ સાફ કરી નાખે તો ન દો તો કાંઈ નહીં, કુદરત છે એની રીતે લઈ લે ને. એની પાસે હિસાબ સુખો છે. હું તો ઘણી વાર દ્રષ્ટાંત આપ્યું, તમે સાંભળ્યું હોય. નરસિંહ મહેતા ભજનમાંથી હાલ્યા આવતા સવારે 4 વાગ્યા છે. એમાં 100-150 માણાનું ટોળું. અને નરસિંહ મહેતાએ વિચાર કર્યો મળો આટલા બધા માણસો અટાણે કેમ. એટલે એને એક ભાઈને પૂછ્યું કે ભાઈ આટલા બધા માણસો તમે અટાણા શું કરો છો? કે આને વળગાડ વળી ગયો તો ને કારણ કાઢીએ છીએ. એટલે નરસિંહ મહેતાએ વિચાર કર્યો મળો ભજનમાં 40-45 જણા, કારણમાં 150 જણા. ભજન કરતા કારણ મોટું જ હોય એમ. હા, આમાં એટલા બધા માણસો હોય તો કારણ મોટું હોય. એટલે એને કીધું મને જોવા દો, મારે કારણ જોવું છે. એટલે કે મહેતાજી ન જોવાય. તો કે નહીં, મને કારણ જોવા દો. તો ઓલા કે દઈ દો ને આપણે મૂકવા જવું નહીં. તો કાંઈક કુરડીને માથે કાળું લુગડું બાંધેલું મહેતાજીના હાથમાં દીધી. લ્યો મહેતાજી આ જોવો આમાં. મહેતાજી લુગડું ઊંચું કરીને જોયું તો માલપા કૃષ્ણ મોરલી વગાડતો. એટલે મહેતાજીએ પૂછ્યું ભગવાન તમે? કે હા મહેતાજી, હું કારણ બનીને લઉં. કોઈ કોર્ટનું કારણ બનવું, કજિયાનું કારણ બનવું, રોગનું કારણ બનવું, પણ લવ ખરો એમાં બે મત નહીં. હા, ન કરી તો લઈ લે. અને ઘણા એવું હોત કે મળો આવું દીધે રાખો ને, આવું ક્યાંય કરીએ હાથું હોય જ્યાં ત્યાં દીધે રાખી કાલ ખૂટી જાય. એ ખોટું છે.
ખરસતા ખૂટી જાય મૂર્ખ મનનો વેમ, દાતા કે માર દેવું ઘટે કાલ હશે કે કેમ. એ દાતાને તો એમ થાય કે મારી પાસે કાલ હશે કે નહીં હોય, મારે આ ઘટે છે. એટલે આ સંસારની અંદર મારે તમારે કંઈક કરવા માટે હું તમને મારું તમારું સર્જન થયું છે અને આવો મનુષ્ય અવતાર મળ્યો, દેવો ને દુર્લભ એવો. તોય કોઈ મહાપુરુષના ચરણ પકડી અને જે રાહ બતાવે છે ને એ રાહે હાલો એટલે બધું શક્ય થાય. આજ નથી કઈ બનતું એનું કારણ નથી થતું. આજ જ્ઞાન લઈ લે છે, બધું થાય છે, પણ કોઈ કઈ કરતું નથી. એમને એમ કોઈ અને અટાણનો કેવો સમય છે, તમે તૈયાર કરીને દો તો લેવા વાળા છે. તાત્કાલિક અમને મળી જવા જોઈએ ભગવાન, એમ મળી જાય. અને ભગવાન મળે કે ન મળે એની કોઈ જરૂર નથી. ઈશ્વર મળે કે ન મળે એની કોઈ જરૂર નથી. બસ જીવન બનાવી લ્યો. હું તો ઘણી વાર બોલું છું, જીવન બનાવી લ્યો. દીવો પેટાવો ને એટલે પતંગિયાની મેળે આવશે. એને બરકવા નહીં પડે, નોતરવા નહીં પડે. જીવન બની જાય ને એટલે ઈશ્વર છે તમારું બાણું ખખડાવશે, ઉગાડ મારે તારી જરૂર છે. તમે જુઓ આપણા દેહાણ સંતો કોઈ ક્યાંય ગોતવા નહોતા નીકળ્યા, ભગવાન એના બારણા ખખડાવ્યા છે. જીવન બનાવી લીધું એટલે ઈશ્વર એની મેળે આવે. અને જીવન બનાવવું એટલે કોઈ સાધુ પુરુષ મહાપુરુષ કોઈ જીવન આપણું ન બનાવી દે. જીવન પોતાની હાથે તૈયાર થાય. એટલે ઉપનિષદ સૂત્ર બોલે ને કે દેવમ પ્રધાન મિતિકા પુરુષા વદંતી. દેવ ઉપર કે ઈશ્વર ઉપર છોડનાર માણસ મૂર્ખ્યો છે. માણસ પોતાનું જીવન પોતાની હાથે જ તૈયાર કરવું પડે છે. એ તો પોતાનું જીવન પોતાની હાથે તૈયાર કરો. કેવું જીવન બનાવવું આપણા હાથની વાત છે. સારું બનાવો તોય ભલે અને નબળું બનાવો તો ભલે, બે સત્તા આપણી પાસે છે કે આ રસ્તે જવું એ જ આપણે વિચારવાનું છે. તો આવા પર્વની અંદર કંઈક જીવન બનાવવા માટે આજ આપણે ભેળા થતા હોય ને એની માટે કંઈક તૈયારી કરવાની હોય છે. પણ હું થોડોક સમય માટે શાસ્ત્રી બાપુને કહું કે ઘડી કાંઈ વી આવે, આવો. કારણ કે હવે ઠકાઈ જાય, મારી ઉંમર થઈ ગઈ અને મારે અટાણે ઉપવાસ હાલે છે, સતત ઉપવાસ. હાવ એટલે સારું થયું ભાઈ રસિક ને શાસ્ત્રી બાપુ આવી ગયા. તો બી આવો છે બીજું કોઈ? ના રસિક નહીં, તમે આવો, એને પછી વારો લે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તન્નમામ્યહમ. ભગવાન સર્વ કારણોના કારણ છે. બાપુએ સુંદર જીવન બનાવવાની વાત કરી. આ માયાના બંધન, આપણે ગમે ત્યાં સત્સંગમાં જાય, કથાઓમાં જાય, આપણે એક જ વાત કરે કે માયા કાળી નાગણી, માયાથી બચો, માયાથી પર થાવ. બાપુ કે ઘણી વાર કે માયા એટલે શું? આપણે માયા કરી, માયાથી તમે અણગાર્યો. આ માયા એવું તે છે શું? તો આપણે કોઈ પંડિતને પૂછો, કોઈ શાસ્ત્રકારને પૂછો એટલે તમને માયાના એવા ભવંડળમાં નાખી દે, તમે હું પ્રશ્ન પૂછ્યો એ તમે ભૂલી જાઓ. પણ એક ટૂંકું આપણા સંતોએ દ્રષ્ટાંત આપીને સમજાયું માયા એટલે શું. તો ટૂંકી વ્યાખ્યા આપણે જોયું હોય તો એક ગામડાની એક બાઈ નદીએ લુગડા ધોવા માટે જાય, માથે લુગડાનું પોટકું, અને કપડા ધોવા માટે નદીએ જાય, માથે લુગડાનું પોટકું લઈને હાલી જાય. એમાં નદીના પટમાં બરોબર હાલી જાય, એમાં ઠેસ વાગી એટલે આમ જરાક રેતીના એ વેકરામાં જરાક ચમકાણું એટલે તરત પોટકું એક બાજુ મૂકી વાકી વળીને આમ જોયું, ત્યાં તો 15 તોલાનો સોનાનો હાર હતો. વિચાર કરો અત્યારે તોલાનો શું ભાવ છે? 15 તોલાનો સોનાનો હાર. પછી હાથમાં આવ્યો ને આમ બરાબર આમ જોયું કે આ તો છે સાચું, ફોડવલું છે. હવે એ 15 તોલાનો હાર જેના હાથમાં આવી જાય પછી લુગડા ધોવા જાય,
એ લુગડાનું પોટકું એક બાજુ મૂક્યું, હાર લઈ અને નદીનો વેણ જાતો હતો, એ ડોકમાં હાર ફેરી અને મંડી ડૂબકી મારવા, વળી પાછી બહાર આવે, વળી પાછી ડૂબકી મારે, વળી પાછી બહાર આવે, ત્રીજી ડૂબકી મારીને બહાર આવે ને તે હોનાનો હાર વયો ડોકમાંથી હાર નીકળી ગયો અને મંડી તાણે તાણેથી પોક મંડીને રોવા, અરે રે મારો હાર ક્યાં, મારો હાર ક્યાં. વિચાર કરો, એ બાઈનું ગયું હું એમ, બાઈનો બનાવેલો હાર હતો, એને તો હમણાં જડ્યો હતો, તો રોવાનું કારણ શું? આનું નામ માયા. જે આપણું નથી અને આપણું સમજી લઈએ આનું નામ માયા. એ માયા ક્યારેક મને ને તમને હસાવે, એ માયા ક્યારેક રડાવે. જે ઘરમાં આપણે રડતા હોય એ ઘરમાં ક્યારેક હસતા હતા, એ ઘરમાં ક્યારેક રડવાનો વારો આવે. આ રડાવે, હસાવે, આનું નામ માયા. એટલે જીવન બનાવવાની વાત બાપુએ કરી. આપણે કોકના હારા સંતાનો થઈ જાય, હારા મિત્ર થઈ જાય, સારા પાડોશી થઈ જાય, સારા શિષ્ય થઈ જાય, તોય આજે નાટક કંપની હોય ને એમાં 15-20 રામાયણનું નાટક હોય, 15-20 મિનિટનું પાત્ર ભરત થઈને કોઈ આવે તો ગામના ચોકમાં વખાણ થાય કે ફલાણા ભાઈનો દીકરો ભાઈ ભરત થયો તો, પણ રામનો નાનો ભાઈ લાગતો તો. આબે હું વિચાર કરો, 3 કલાકના નાટકમાં ખાલી તમે 20 મિનિટ પાત્ર ભરતનું હોય અને એ પાત્ર ભજવી જાવ અને જો દુનિયાના પટમાં વખાણ થાય તો આ 60-70 વર્ષનો પલો મને તમને મળ્યો હોય, પરમાત્મા રાજી ન થાય? આપણે કોકના સારા દીકરા થઈ જાય, સારા મિત્ર થઈ જાય, સારા ભાઈ થઈ જાય. એટલે કવિ કાગ લખે ને, બનુ ભાઈ તો બનુ એવો હતો રાજા રામને જેવો, બનુ પિતા તો બનુ એવો હતો રાજા રામને જેવો. આ કઈક બનવાની વાત છે ને. એટલે બાપુ ઘણીવાર દ્રષ્ટાંત આપે ને કે બાઈનો પતિ ગુજરી ગયો, બાઈનો ધણી મરી ગયો એટલે બાઈ રોતી નહોતી, એટલે આડોશ પાડોશની બાઈઓ બધી ભેગી થઈ. એને વિચાર કર્યો કે હાલો આપણે જરા કહી તો ખરા, રોવે તો ખરા, મોનો છેડો લેવો. રોવાની બહુ ઉતાવળ હોય ને, એટલે બાઈઓ બધી ભેગી થઈ અને જ્યાં ઘરમાં મરણ થઈ ગયું તો જેનો ધણી ગુજરી ગયો તો ત્યાં જઈ અને જ્યાં જોવે ત્યાં તો જેનો ધણી ગુજરી ગયો તો એ બાઈ બજર દઈને મોબાઈલ જોતી. એટલે પછી ઓલી બાઈએ કીધું કે આ તું રોતી કેમ નથી, આ તને મોબાઈલ અત્યારે કેમ દેખાય? એટલે કે કેમ રોતી કેમ નથી? તો બાઈ બહુ સારો જવાબ આવ્યો કે ક્યાં નામે હું રોઉં? કેમ? તો કે કંથા રણ મે ન ચડ્યો ન દયો દાન દીન, આ નગરમાં વૈસો પણ જાણો નહીં, ઓલા જમને કોણે કી? બેન, આ કોઈ દી ધીંગાણામાં ગયો નથી, કોઈ દી હારા ઘોડા ખેલો હતો એમ કે મારી માણકીનો હસવા, આને કોઈ દી સારું કામ કર્યું નથી, આ ગામમાં રહે છે પણ આને કોઈ ઓળખતું નથી. મને તો એમ થાય છે કે યમરાજાને કોણ કહેવું કે અહીંયા રહે છે? એટલે રોવાની મૂંઝવણ ન થાય એટલું જીવન તો બનાવી. આ સંતોનો, આપણા શાસ્ત્રકારો કાયમને માટે એક વાત કરે કે રોવાની મૂંઝવણ ન થાય એવું જીવન બનાવો. જે સંયમ નિયમની બાપુએ વાત કરી, જો કે બાપુએ તો બહુ ઊંચી કક્ષાની આજે વાતો કરી આપણને. જો જીવનમાં ઉતારીએ, સંયમ કોને કહેવાય, નિયમ કોને કહેવાય, સંસ્કારો કોને કહેવાય, આ જીવનમાં ઉતરી જાય તો આ ગુરુ પૂનમ સાર્થક બની જાય. નગર એક નગર શેઠ હતા ને, હું તમને થોડીક વાર આનંદ કરાવી દઉં, પછી બાપુને પછી પાછા આપણે ભાઈને સાંભળીએ, રસિકભાઈને. એક નગર શેઠે ગામમાં જોજો પરાયણે જાત્રા કરવા જતા હતા, એટલે નગર શેઠને કીધું કે હાલો બધા ગામવાળા કે હાલો તમે સત્સંગી છો, હાલો અમારી હારે જાત્રા કરવા. કે ભાઈ મારે ક્યાંય જાત્રા કરવી, મારી દુકાન ભલે હું ભલો નહીં, હાલો. એ પરાયણે નગર શેઠને લીધા. હવે ગંગાજીએ ગયા અને ગંગાજીએ જઈને પછી હાથમાં પાણી લઈને બધા નિયમ લે. અમારા હરિદ્વાર અમારે ભેગા આવે ને બધા નિયમ લે. કેવા નિયમ લે? આથી હું બીડી નહીં પીવું, આથી તમાકુ નહીં ખાવ. આ નિયમ લેવાનો છે ને. ત્યાં તો નિયમ એવો લેવાનો હોય કે આથી હું કોઈની ઈર્ષા નહીં કરું, આથી કોઈની નિંદા નહીં કરું, આથી સત્યનું પાલન કરીશ, આથી અસત્ય નહીં બોલું. આવા નિયમ ત્યાં લેવાના છે. પણ આપણે બીજું બધું મૂકીને આવી ને, એટલે નગર શેઠને બધાએ નિયમ લીધા. નગર શેઠને કહે તમે નગર શેઠ તમે નિયમ લ્યો કે નહીં, મારે નહીં, હું જે જીવું એ બરાબર નહીં, નિયમ લેવો પડે. આ ગંગાજી આવ્યા છે એ પરાણે નગર શેઠને તૈયાર કર્યા, નગર શેઠ પાસે નિયમ લેવડાવ્યો. નિયમ કેવો લેવડાવ્યો ખબર? હાથમાં પાણી લીધું, કઈ ગમે નિયમ લ્યો. નગર શેઠે નિયમ લીધો કે હાથથી જમણા હાથે કોઈ દી દાન નહીં કરવું, જમણા હાથે કોઈ દી દાન નહીં કરવું, આવો નિયમ લીધો. ગામ લોકો કે
શેઠ તમને બુદ્ધિ નથી, જમણા હાથે દાન કરાય તો જ પુણ્ય મળે, ભલે પુણ્ય મળે કે ન મળે, મારે આ નિયમ. પછી તો ગામમાં આવ્યા, પછી બધાય નિયમ પ્રમાણે વર્તવા લાગ્યા, અમુકે નિયમ તોડી નાખ્યા. પણ નગર શેઠ પોતાના નિયમનો પાકો, જે કોઈ માગણ આવે બધું તો એ સેવક હતો એ આપી દે, પણ નગર શેઠ જેને કોઈને દેવાનો રૂપિયો થાય તો ભલે, 5 રૂપિયા થાય તો ભલે, એ ડાબા હાથે દાન આપે. એમાં બરાબર 12 વર્ષ કીધું ને બાપુ, એક નિયમ પરિપક્વ થાય એટલે અખિલ બ્રહ્માંડનો માલિક તમારા દરવાજા ખખડાવશે. તમારો નિયમ પરિપક્વ થાય તો ભગવાન તમારે ઘરે આવે, પછી ભલે ગમે તે નિયમ હોય. એ 12 વર્ષના વાણા વાયા અને 12 વર્ષે નિયમ પરિપક્વ થયો અને પછી ભગવાને તૈયારી કરી. એ સાધુનું રૂપ લીધું, હાથમાં કમંડળ, મોટી દાઢી, મૃગચર્મ લઈ અને ત્યાં આવી અને નગર શેઠ તો હજી ધૂપ દીવા કરતા હતા કે આવી અને ભિક્ષાન દેહી કરીને શબ્દ નાખ્યો. નગર શેઠે કીધું કે સેવકને કીધું અને નોકરને તું આપી દે રૂપિયો, જે કાંઈ જે માગે આપી દે. એ નગર શેઠનો નોકર દેવા માટે ગયો ને ત્યાં તો ઓલા ખમંડળ એક બાજુ કર્યું, તારી દુકાન છે? તો કે ના, હું તો એક નોકર છું બાપા. તો એક બાજુ વયો જા, તારા શેઠને કે દાન દે. નગર શેઠે શેઠને જઈને કીધું કે મહારાજ આ તો તમારું કે છે, તમે જઈને દાન દો. એટલે નગર શેઠ થડા જઈને ડાબા હાથમાં રૂપિયો પકડીને જ્યાં નગર શેઠને નગર શેઠ દેવા માટે જાય ત્યાં કીધું તું નગર શેઠ છો, ગામનો શું? કેમ તને ખબર નથી દાન કઈ રીતે દેવાય? જમણા હાથે દાન દેવાય. અમુક કામ જમણા હાથે જ કરાય તો જ એનું પુણ્ય મળે. અરે મહારાજ, મને પુણ્ય મળે પાપ મળે એ મારો વિષય છે, તમે દાન લઈને જાઓ ને. હું ડાબા હાથે આપું, જમણા હાથે આપું, તમારે શું મતલબ? કે નહીં, જમણા હાથે મને દાન આવે. અને નગર શેઠ કે જમણા હાથે નો આપું. આ સાધુ કેવું, જમણા હાથે દે તો લઉં, ડાબા હાથે ન લઉં, અને હઠે ભરાણો તો ન દે તો હમણાં મારી છાતી કૂટી લોહી કાઢીને તારી દુકાનમાં છાટું. હવે એક તો વાણિયાનું શરીર ધ્રુજી ગયું. નોકરને કીધું દુકાન બંધ કરો, હાલો. દુકાન બંધ કરીને ઘરે ગયા. ઘરે ગયા ને થોડીક વાર પછી નોકરને કીધું જાતો ઓલો સાધુ છે, બાવો છે, ભયો ગયો. જ્યાં દરવાજો ખોલે ને ત્યાં તો સાધુ એના ઘરના દરવાજે આવીને પોણઠી વાળી બેઠા. તારા નગર શેઠને કે જમણા હાથે એક પાવલી આપે તો લઈ ગયો ન. અરે મહારાજ, ટૂંકમાં તમને કહું, પછી નગર શેઠને કીધું મહારાજ એ તો અહીંયા આવીને બેઠા છે. અરે હવે શું કરું? તો કે એક કામ કે નોકરને કે શું? હવે તું એવી ગામમાં જાહેરાત કરી કે મારા નગર શેઠ મૃત્યુ પામ્યા. અરે મહારાજ, મારી નાખશો? ભલે, તું જઈને કે. અને ગામમાં જાહેરાત થઈ, મહારાજ તમે આવી દબામણી તમે અમારા શેઠને આપીને એટલે અમારા શેઠનું હૃદય નબળું હતું, એનું હૃદય બેહી ગયું, એનું મૃત્યુ થયું. તારા નગર શેઠ મરી ગયો? તો કે હા. 2-5 જણા નીકળ્યા ને નગર શેઠનું સમાચાર આપ્યા કે તમારા નગર શેઠ મૃત્યુ પામ્યા, જાઓ આખા ગામમાં સમાચાર આપો. ને આખા ગામમાં સમાચાર ફેલાણા, બધા ફાળિયા લઈને પડવા આવ્યા. હવે નોકરને એકને ખબર કે આ જીવે છે એ આમ મડાની જેમ પડી ગયો નગર શેઠ. નોકર એક જાણે એ બધી ક્રિયા થઈ, એને નનામીમાં બાંધવા આવ્યા. નોકર વિચાર કરે ગમણાને શમશાને લઈને હળગાવી દે. જો નિયમ કોને કહેવા? અને તેથી નોકરે કાનમાં પાસે જઈને કીધું મહારાજ હમણાં તમને શમશાને હળગાવી દે, ડાબા હાથે દાન દઈ દો. આ સાધુ અહીં બેઠો છે. નહીં, મારો નિયમ નહીં તોડું, ભલે ગમે તે થાય. એ રામ બોલો ભાઈ, રામ નનામી આગળ નીકળી. એ બાવોય હારો હાર પાછો ખબર લઈને હારો હાર શમશાન સુધી. એ શમશાન આવ્યું, ચિતા ઉપર નગર શેઠને હોલાવ્યા. બધા ચિતામાં નગર શેઠને ગોઠવા. નોકર ધૂજવા માંડ્યો. કાન પાસે જઈને કે મહારાજ હજી કહું છું દાન દઈ દો. ત્યારે ધીરેથી નગર શેઠ કે બોલો બાવો ક્યાં? તો કે તમારા જમણા હાથ બાજુ ઊભો છે, આલી આ રૂપિયો દઈ દો. નહીં, મારો નિયમ નહીં તોડું. એ નગર શેઠનો છોકરો આવ્યો, કહેવાનો મારો મત હતું જોજો અગ્નિ જમણા પગના અંગૂઠે ડાળ્યો અને જ્યાં અગ્નિ પ્રગટ કર્યો ને ત્યાં તો ભગવાન ધ્રુજી ગયો. પગ પાતાળ શિષદ ધામા અંગમાલા વિભૂષિતમ ભગવાન પ્રગટ થઈ અને નગર શેઠને ચિતાની બહાર કાઢ્યો. ધન્ય છે, ભલે તારો નિયમ હતો કે હું જમણા હાથે દાન નહીં કરું, પણ નિયમને તે બરાબર પાલન કર્યું, નિયમને બરાબર પચાવ્યો. નિયમ રાખો. એટલે બાપુ એમ કે સંયમ નિયમ જો તમારા આંગણામાં હશે, સંયમ હશે, નિયમ હશે, તો પરમાત્મા તમારા આંગણે આવશે. આ નિયમ હશે તો પ્રજા નિર્માણ થશે.
એ આપને થોબને દેવા સંતાનો થશે, કાંઈક નિયમ હશે. સગાળસાને નિયમ હતો, સગાળસાને નિયમ હતો સાધુ ન જમે ત્યાં સુધી મારા આંગણામાં અન્ન નહીં લઉં. અને એ નિયમને પરિપક્વ કરતા 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 વર્ષો વીતી ગયા. અને એ નિયમ જ્યારે પરિપક્વ થયો ત્યારે ભગવાન બિલખાના પાદરમાં આવ્યો. આ વાતને જાણો છો? એ ભગવાન સાધુનું રૂપ લઈને આવ્યા. રક્તપિત્તનો રોગ આખો નીકળેલું શરીર અને ગામને સીમાડે બેઠા હતા. 21 દિવસની એલી મંડાણી સગાળસાને કોઈ સાધુ ન મળ્યો, કોઈ સંત ન મળ્યા. 21 દિવસ સુધી અણજળના ઉપવાસ થયા. અને 21મા દિવસે કોઈ બિલખામાં આવી સગાળસાના ઘરે આવીને કીધું કે એક સાધુ છે. ક્યાં? કે બિલખાની પરવાડે એ ભેખડમાં બેઠા છે નદીના કાંઠે. એ દોડતા જઈને સગાળસા જઈને કીધું હાલો. ટોપલામાં હાલી હગેમ હતા ને ટોપલામાં લેવા. ટૂંકમાં સગાળસાએ જંગાવતી આવીને સાધુને સ્નાન કરાવ્યું. કારણ કે નિયમ હતો સાધુ જ્યાં સુધી મારા આંગણામાં ન જમે, જ્યાં સુધી બ્રહ્માંડ પણ ન કરે ત્યાં સુધી મારે પારણા ન કરાય. આવો નિયમ હતો. અને સાધુને રક્તપિત્ત સાફ કરીને ગરમ પાણી કરીને સ્નાન કરીને નવડાવ્યા, સ્નાન કરાવ્યું. અને સુંદર મજાની જંગાવતીએ રસોઈ બનાવી. અને જ્યાં થાળ પીરસો, હે શેઠ મને જ્યાંથી લાવ્યો ત્યાં મૂકી જા, આ ભોજન હું નહીં જમું. કેમ? અમે તો હિમાલયમાંથી તપસ્યા પૂરી કરીને આવી છીએ. આ ભોજન લઈ એવા નથી. અમે તો અઘોર પંથી છીએ. અમે તો માંસ અને રુધિર ખાનારા છીએ. આ રસોઈ અમે ન જમીએ. અને જોજો લોહીના ટીપાથી જે વાણિયાનો દીકરો છેટો ભાગે, એ હાથ જોડીને ઉભો રહી ગયો. મારા ધીરજ રાખો, એ ભોજન તમારા માટે બનાવજો. અમારા આંગણેથી સાધુ ભીખો નહીં જાય. અને ધાબળો ઓઢી દુનિયા દેખે નહીં એમ એ પરવાડે જઈ અને જ્યાં કહાઈ વાળો હતો ને ત્યાં કહાઈ વાળે જઈને તાજે તાજું માંસ તોડાવ્યું. આપ વાતને જાણો છો. એ માંસ તોડાવી અને ઘેરે આવ્યા. જંગાવતી એના રહોડામાં રસોઈ બનાવી. કલ્પના તો કરો એ કેવી કસોટી આવી છે. આ એક નિયમ માટે, પોતાના સંયમ માટે આ કેવા બલિદાનો આપ્યા છે. આ બલિદાનો બધાય મને તમને કાંઈક ને કાંઈક પ્રેરણા આપે છે. આના માટે આટલું તો નહીં પણ થોડુંક તો આપણે જીવીએ. રસોઈ બનાવીને થાળી પીરસી. હે વાણિયા મને જ્યાંથી લાવ્યો ત્યાં મૂકી જા. આ ભોજન અમે નહીં જમીએ. કારણ અરે મહારાજ પરમાટી છે, આ માટી નહીં. અમે તો માણસની માટી જમનારા છીએ. અમે તો માણસની માટી ખાઈએ. અને સગાળસા ધરતી પર પડી ગયા. ચંગાવતી આવીને કીધું કેમ મહારાજ? શેઠાણી જે માગે તે આપો, પણ માણસ લાખોની સંપત્તિ થાય, માણસ કોણ આપે? આ માંગ મારે કેમ પૂરી કરવી? અને ત્યારે ચંગાવતીએ સગાળસાને ઉભા કર્યા. મહારાજ ધીરજ છે કે શું? આને બરાબર હું ઓળખી ગઈ છું. આ કોઈ સામાન્ય નથી. આજ અખિલ બ્રહ્માંડનો માલિક આપણી કસોટી કરવા આવ્યો છે. પણ માણસ ક્યાં લેવા જાવ? ક્યાંય લેવા જવાની જરૂર નથી. આપણો દીકરો ચેલિયો ભણવા ગયો છે, હમણાં આવશે. મહારાજ આ વીજળીનો ચમકારો છે, આમાં મોતીડું પોરવી લેવા. અને એનું ઈશ્વરી તત્વ નિશાળે વિપડું. સગાળસા ચેલિયાને કીધું ભાગી જા. મહારાજ ભાગું તો મારી ભૂમિકા લાજે અને બોરિંગ જીલે ન ભાગ. મહારાજ ભગાય નહીં. હું ચંગાવતીનો દીકરો છું, એનું દૂધ મેં પીધું છે, મારાથી ભગાય નહીં. અને ચેલિયો આવ્યો જ્યાં સગાળસા ચંગાવતી હતા. સાધુ ઉતાવળ કરે છે, હાથ જોડીને બંને દંપતી વિનંતી કરે, મહારાજ થોડીક વાર થોભી જાઓ, થોડીક વાર રોકાઈ જાઓ, તમારા માટે એ રસોઈ બનાવશું. અણ ચંગાવતીની સામે ચેલિયો આવ્યો. એ 5 જ વર્ષનો ચેલિયો હતો, કન્યા કુંવર જેવો. અને જેવો આવ્યો ને એટલે માં છે ને ગમે એમ તો એ માએ દીકરાને છાતીએ લગાડ્યો. કારણ કે છેલ્લું મિલન હતું એનું. અને છેલ્લું મિલન હતું હૃદયમાં. એ છાતીએ લગાડ્યો ને એટલે ધબકારો, એ આહાકારો નીકળ્યો માના હૃદયમાંથી. કારણ કે માં છે, મોઢે બોલું માં, પછી મને મારું હાચે નાનપણ સાંભળે. એ મોટપ દુનિયા મલકની બધા મને કડવી લાગે. મોતે નાળું માંડ્યું, જમ જડાફા ખાય, તેથી છોરુની ચિંતા થાય, આને કેમ વિહરીએ કાગડા. જોજો માં છે ને, પછી રામની માં હોય તોય ભલે, કૃષ્ણની માં હોય તોય ભલે,
સમ્રાટની માં હોય તોય ભલે, અને સામાન્ય એક ગરીબમાં ઝૂંપડામાં રહેનારી જનેતા હોય તોય ભલે, એ માં તો માં છે, આનું મૂળ ન થાય. બાપુ ઘણીવાર એમ કહે છે કે માને માતા પિતાને જેટલા સુખી થાય એટલા સુખી કરજો. જેની માં દુખી હોય ને એ દીકરાનો અધિકાર નરકમાં પણ નથી, યાદ રાખ. નરક પણ એ દીકરાને નહીં હાચવે, કારણ જેને માતા પિતાને દુખી કર્યા છે. બાપુ એમ કે ને, જે આશીર્વાદ મા બાપ આપે, જે આશીર્વાદ માતા પિતા આપે, એ આશીર્વાદ ભગવાન પણ ના આપે, અને એ આશીર્વાદ જગતનો કોઈ ગુરુ પણ ના આપે. જે આશીર્વાદ મા બાપ આપે. એટલે માં હતી, એને વિચાર થયો, અરે માં, મારું માંસ રાંધીને તમારા ભગવાનને ખવડાવી દો. ટૂંકમાં એ ચેલૈયાને જોજો, એ શમશેર જેથી સગાળસાઈ લીધી હશે, આભા મંડળમાં દેવતાઓ ગોઠવાના હશે કે હવે પરિસ્થિતિ શું થાય. એ બાપ એકને એક દીકરાનું માથું ઉતારતો હશે. કલ્પના તો કરો ત્યારે કેવી કસોટી આવી હશે. આભા મંડળમાં દેવતાઓ ફર્યા, એકને એક દીકરાનું માથું ઉતારી ખાંડણીયામાં નાખી અને હસતા મોઢે હાલેડા ગાયા ચંગાવતી. અને એ રસોઈ બનાવી અને સાધુને પીરસી. શેઠ, હવે હું જમે એવું થઈ ગયું છે. અને સગાળસા બાજુમાં બેઠા બંને દંપતી સંગાવતી પવન નાખે છે. અને ત્યારે કીધું, હવે એક કામ કર. કે શું? હવે એક દીકરાને મારી હારે ભોજનમાં બેહાડ, એટલે હું બ્રહ્માર્પણ કરી લઉં. એક દીકરાને મારી હારે ભોજનમાં બેહાડ. કીધું હવે દીકરો નથી. કે ના, એક હતો એ તો તમને આપી દીધો મહારાજ. દીકરો નથી તો કે ના, તો તું વાંચ્યો કેવા. અને જો વાંજ્યાનું હું ખાવ તો મારો યોગ ભ્રષ્ટ થાય, મારો નિયમ તૂટી જાય. અને ઊભા થઈ ગયા અને આ બાજુ સગાળસા પડી ગયા. જગાવતી ઊભા કર્યા, છેઠાણી, આજ ડુંગરડે મેં દાવ લગાડ્યો, આ બાવે મારો ખેલ બગાડ્યો. હવે શું કરું? એકને એક દીકરાને ખાંડીને ખવડાવ્યો, હવે આથી વિશેષ કસોટીમાંથી મારે કેમ ઉતરવું? અને તેથી રણચંડી મંડી, આ જગતની આર્ય નારી, જોજો આ સૌરાષ્ટ્રની આર્ય નારી રણચંડી મંડી અને ભગવાનનું બાવડું પકડીને કીધું, મહારાજ શું કીધું? વાંજિયા કીધા, ખબરદાર, એકવાર બોલ્યા વાંજિયા, બીજી વાર બોલશો ના મારા. બાપ જાણી તને કબ છું બાવા, મારે પેટ છે મહિના પાર. બાપ જાણી તને કબ છું બાવા, પેટ છે મહિના પાર. આશરો એ સીતારામનો એને આવે નહીં ઉની આજ, બેઠો હવે થાસમાં બાવા, એ તને જયમાં વિના નહીં દઉં જાવા. મહારાજ, આ સીતારામનો આશરો છે, અલગ ધણીનો આશરો છે. મારા આંગણામાં કોઈ સાધુ ભૂખ્યો ગયો નથી, અને આજ તને ભૂખ્યો જવા દઉં. મહારાજ, મારા ઉદરમાં 5 મહિનાનો બાળક છે, અને આપણા શાસ્ત્રકારો એમ કહે છે કે 4 મહિના થાય ને એટલે બાળકમાં જીવ આવી જાય. મારે 5મો મહિનો આવે છે, હાથમાં કટાર લઈ અને જંગાવતી જ્યાં બતાડવા માટે જાય, ગર્ભ બહાર કાઢવા જાય, ત્યાં તો ભગવાન ધ્રુજી ગયો. પગ પાતાલ શીર્ષ ધામા, અંગમાલા વિભૂષિતમ, ભગવાને બાવડું પકડી લીધું. હા ચંગાવતી, બસ કરો મહારાજ, માગી લ્યો. મહારાજ, માગું કાંઈ નથી. આ કસોટી અમારી જે કરીને, આવી કસોટી કોઈની કરીશમાં મારા બાપ. કારણ કે આ તો અમે પસાર થયા આમાંથી. આગળ કળિયુગ આવે છે મહારાજ, ભયંકર સમય આવે છે. આ કસોટી તારીખ કોઈ પચાવશે નહીં મહારાજ. આ નિયમ, આ સંયમ, આ સત્સંગોમાંથી, આ કથાઓમાંથી, આપણા પુરાણોમાંથી, આપણા શાસ્ત્રોમાંથી આવી વાતોને જાણવાની છે. તો જો કથા કોઈ મનોરંજન નથી, આ સત્સંગ કોઈ મનોરંજન નથી, હસવા માટે નથી. તો ઠીક છે, ઘડીક બાપુ આપણે કોઈ પણ કથામાં જઈએ, આપણે ઘડીક હસાવવામાં આવે. કથા જોજો મનોરંજન નથી, કથા મનોમંથન છે. જે સાંભળ્યું હોય ને આપણે અત્યારે, એનું મનોમંથન કરજો. કેવા નિયમો હતા એના, કેવા એના સંયમો હતા, કેવા એના સંસ્કારો હતા, અને કયા સંસ્કારો થકી એને ઘરે દીકરાઓ કેવા થયા. આ સંસ્કારો આપણા કુળમાં ઉતરે અને એ ધરોહર કાયમને માટે જળવાય, ત્યારે સંસ્કૃતિ હચવા છે. બાપુએ સુંદર વાતો કરી. મેં કીધું ને, અહીંયા
બોલવા જોતે સાજા ટાઈમે અહીંયા બોલ્યો છું. કથામાં બાપુ ઘડીક આવતા હોય ત્યાં આપણે બોલતા હોઈએ, પણ આપણે રસિકભાઈ એણે પણ બહુ સુંદર સુંદર સાહિત્યની વાતો કરી. આપણે જીવનમાં ઉતારે, કંઈક જીવનમાં જાણવા મળે. આનું નામ સાહિત્ય. આપણે જે ભૂલી ગયા છે ને ઉજાગર કરે, આનું નામ સાહિત્ય. એટલે રસિકભાઈને વિનંતી કરું થોડીક વાર આવો હવે, અને પછી ચા પાણી પીએ પછી બાપુને પાછા આપણે સાંભળશું. આવો રસિકભાઈ. બોલીએ ભવનાથ